નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આયો બધા મજામાં છો? હું રાઠોડ વિમલ સર તમારું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. આયો બધા મજામાં છો, બરાબર છે? અને મોસ્ટ ઓફ બધાનું ડિપ્લોમા છે ને મિત્રો એડમિશન થઈ ગયું છે એન્જિનિયરિંગ, બરાબર છે? તો જો તમે ખરેખર ડિપ્લોમા સેમેસ્ટર 1 ના સ્ટુડન્ટ છો અને તમે આટલું કરશો તો આરામથી 100% રિઝલ્ટ મળશે. એમાં ખાસ કરીને જીટીયુ ના વિદ્યાર્થીઓએ +10 SPI પ્લસ ટોપ માર્ક્સ મળ્યા હોય અને સારામાં સારી ટેન્શન વગર તૈયારી કરી હોય અને તમારા જે સિનિયર છે તમારા જે પહેલાના વિદ્યાર્થી છે નાની મોટી ઘણી બધી ભૂલ કરતા હોય, જો એને ભૂલ તમે રિપીટ ન કરો, બરાબર છે? એને ભૂલ તમે રિપીટ ના કરો તો તમે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં જીટીમાં સારામાં સારું સ્કોર કરી શકો, તમે કોલેજના ટોપર બની શકો છો અને અથવા તો સારામાં સારી જોબમાં તમે લાખોમાં પેકેજ કરીને સારામાં સારી જોબ મેળવી શકો છો, અથવા તો સારામાં સારી કોલેજમાં ડિપ્લોમા કરી અને એડમિશન મેળવી શકો છો. જો તમે સેમેસ્ટર 1 માં છો તો અત્યારે ધ્યાન રાખશો તો તમારે ક્યાંય પણ પ્રોબ્લેમ આવશે નહીં, બરાબર છે? તો ખાસ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ મિત્રો. સૌથી પહેલા તમારી એકવાર કોલેજ છે ને એ ચાલુ થાય, માનો કે અત્યારે મારી કોલેજ હોય, બરાબર? શું હોય? અત્યારે મારી કોલેજ ચાલુ થઈ હોય, માનો કે સેમેસ્ટર 1 માં હું તો થોડાક દિવસ શું હોય એ સબ્જેક્ટના નામ યાદ રાખવામાં અને અહીંયા રૂમ છે અને આવી રીતના સબ્જેક્ટનું નામ છે શોર્ટમાં અને આને ફૂલમાં આ નામ કહેવાય ને આ બુક અહીંયા મળશે ને અહીંયા સારી કેન્ટીન છે, મેં આને ફ્રેન્ડ બનાવ્યા અને આ સર આવા છે, મેડમ આવા છે, આ સારું છે, મસ્ત છે, આ કોલેજનો કલર કેવો છે, આખો છે. ઘણા બધામાં આપણે 5, 10 કે 1 મહિનો આરામથી ટાઈમ બીતી છે, બરાબર છે? પછી જેમ જેમ કોલેજ સ્ટાર્ટ થાય ને ત્યારે તમારે પેલું એક કામ શું કરવાનું ખબર છે? પેલું કામ તમારે શું કરવાનું તો કે તમને જેટલું લેસન એટલે કે ટર્મ વર્ક હોય, જેમ કોલેજમાં સ્કૂલમાં આપણે શું કરતા સ્વાધ્યાય પોથી અસાઇનમેન્ટ આપતા બુકમાં બાકી બુકમાં લખવા, એવી રીતના કોલેજમાં તમે હશો તો તમારા સબ્જેક્ટમાં લેબ મેન્યુઅલ આવશે અથવા અસાઇનમેન્ટ આવશે, પ્રોજેક્ટ વર્ક આવશે. જેટલું તમને ડેલી વર્ક હાલે, લેક્ચર હાલે, લેબ આવે એ પ્રમાણે તમારે શું તો કે કમ્પ્લીટ રાખવાનું છે. એટલે આપણે સબમિશન અને વાઇવા એટલે કે આ છેલ્લે જમા કરવાનું છે. આ બે પરીક્ષાના પાર્ટ છે 1 અને 2. આ બેમાં પણ માર્ક્સ હોય છે, એમાં ફરજિયાત પાસ થવાનું હોય છે, તો ત્યારે પ્રોબ્લેમ આવશે. પછી થોડોક સમય મિત્રો બધું હાલશે ને મોજ મસ્તીમાં હાલશે, ઘણા મિત્રો તોય સમજશે ને આપણે છેલ્લે રાતે ખેંચી લેશે. એમાં શું હોય, છેલ્લે ભેગું કર્યું હતું ડિપ્લોમા મીન્સ કે એવું વિચારીને જવા દેશે. તમારા સિનિયર કહેતા હોય હા થઈ જાય દોસ્તો છેલ્લી રાતે બધું કર્યું થઈ જાય, આમાં એવું થશે નહીં. એક્ઝામ જ્યારે આવે ને મિત્રો ત્યારે ઇન્સ્ટા, સ્નેપ, ફ્રી ફાયર આ બધી વસ્તુને એક બોક્સમાં પેક કરી અને બારી મૂકીને બારી પેક કરી દેવાની છે, અંદર ના આવે. એ તમને ખેંચશે કે ભાઈ આવતો રે મારી બાજુમાં, પણ એવું કરવાનું નથી. એ ખાસ દૂર જ રાખજો. ભલે રમવાનું પણ જ્યારે માનો કે મિડનો જો થોડોક 2-2.5 મહિના થશે ને પછી મિડ એક્ઝામ આવશે, મતલબ શું તો કે તમારો કોલેજમાં 2-2.5 મહિના જેવો સમય થશે, જેટલા ચેપ્ટર જેટલું હાઈલાઇટ સર ટીચર હલાવ્યું હશે એ પ્રમાણે એમાંથી 30 માર્ક્સની મિડ હશે અથવા તમારા જે માર્ક્સ હોય એમાં તમારે પાસ થવું પડશે. 30 હોય તો 12 માર્ક્સ વગેરે તમારા જે તે માર્ક્સ હશે એ કોલેજની આપણે કહેવાય ને 6 માર્ક્સની પરીક્ષા આવતી, એવી રીતે ડિપ્લોમા કોલેજમાં શું હોય કે 2-2.5 મહિના મિડ એક્ઝામ આવે, એમાં પણ પાસ થવું પડે. એમાં ફેલ થયા અને જીટીયુમાં પાસ થઈ ગયા, સબમિશન વાઇવામાં પાસ થઈ ગયા, એમ નહીં યાર, હરેક કોમ્પોનન્ટ પાસ થવાનું છે. તો ત્યારે શું કરવાનું કે ગેમ, ફ્રી ફાયર બધું મોજ મસ્તી છે ને તો ટાઈમ ઓછું કરી નાખવાનું. હું એમ કે બંધ કરી, તમે નાના છો બધું રમવું બધું કરવું પડે, એન્જોયમેન્ટ કરવું પડે. ખાલી 24 કલાક ભણવાથી માણસ શું થાય, પાગલ થઈ જાય. પણ તમે બધા શું કરો છો 24 કલાક ગેમ જ રમો છો, ભણતા જ નથી, હવે મોજ મસ્તીમાં ટાઈમ કાઢો છો, સિરિયસ થતા નથી, બરાબર? તમારા ઘણા સિનિયર એવું કર્યું છે, ઘણા મીટમાં ફેલ થાય, જીટીયુની પરીક્ષા હોય, લેસન નથી કરતા, એના કારણે ફેલ થાય ડિપ્લોમા મૂકી દે છે. અને ઘણા છોકરા એવું હોશિયાર છે કે ડિપ્લોમા પાસ કરીને લાખોની કંપનીમાં રિલાયન્સ, ન્યારા, ગૂગલ, માઇક્રોસોફ્ટ જેવી કંપનીમાં સારી જોબ કરે છે અને સારા એવા મકાન લે છે, સારી એવી મોંઘી ગાડીમાં ફરે, પછી લાઈફમાં એન્જોય કરે છે. તો તમે શું કરો છો કે કોલેજમાં આવ્યા એટલે એવું સમજી લીધું ઓ કોલેજમાં છે મોજ મસ્તી કરવાની છે, એવું નથી કરવાની છે, ના નથી પાડતો, બટ હરેક વસ્તુ મને ટાઈમ હોય. વર્ક આવ્યું, અસાઇનમેન્ટ આવ્યું, પ્રોજેક્ટ આવ્યા, લેબ મેન્યુઅલ આવ્યું, આ ક્વેશ્ચન લખવાના આવ્યા, એ ટાઈમે પૂરું કરી નહીં. ઓકે, તો મિડ એક્ઝામ જ્યારે આવશે ત્યારે બધા મિત્રોને વાંચીને તૈયારી કરવાની છે, એટલે તમે આરામથી પાસ થઈ શકો અને સારા માર્ક્સ સ્કોર કરી શકો. અને મિડમાં પાસ થવા માટે તમે સિલેબસ મોકલશે, એની પહેલા થોડાક દિવસ પહેલા શું થશે કે તમારે વાંચન ચાલુ કરવું પડશે. એવું નહીં કાલ મિડનું પેપર છે 11 વાગે અને સવારે ઉઠી ચા બા પીને મસ્ત એકાદી ફ્રી ફાયર ગેમ કરી અને વાંચી લે પાસ થઈ જાય, એવું નહીં થાય. આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં છે તો ટેકનિકલ નોલેજ જોશે અને જે માહિતી છે એ જ લખવું પડશે. વન્ય કેલી પર પૂછ્યું હોય તો વન્ય કેલી પર જ લખવું પડે. અહીંયા આપણે હની સિંગના સોંગ છે એ શાયરી લખી તો અહીંયા માર્ક્સ ન મળે,
બરાબર, તો એ જોજો, પહેલાથી વાંચવાની આદત પાડવાની છે. વર્ક છે ટાઈમસર કમ્પ્લીટ થતું જાય એવી આદત પાડવાની છે. દરરોજ 1 કલાક તો બેસીને આરામથી વાંચવું, લખવું, બધું કરતા જ જવાનું. મિડ એક્ઝામમાં તો વધારે ટાઈમ આપવાનો. ઓકે, પછી મિડ એક્ઝામ પૂરી થશે ને પછી થોડોક વાર 1 મહિનો 1.5 મહિના જેવું થશે ને એટલે સબમિશન વાયવા, એટલે તમે જે તે લખવાનું આપ્યું હશે, જે તે લેબ મેન્યુઅલ છે કે વર્ક પ્રોજેક્ટ હોય, અસાઇનમેન્ટ છે, નોટ કે જે તમને આપ્યું હોય કામ, એ તમારે કમ્પ્લીટ કરવાનું છે. એના પર 20 માર્ક જેવું હોય છે વાયવાના, એટલે મૌખિક પરીક્ષા. એ કે ભાઈ વાંચીને આવજે, આ કામ પૂછી એને માર્ક્સ મળશે, તમારું વર્તન કેવું છે વગેરે બધા એ માર્ક્સમાં સ્કોર કરવાના. લખ્યું હોય ટાઈમસર લેક્ચરમાં અથવા લેબમાં ચેક કરાવી લેવાનું. એના પર 30 અથવા એમાંથી સબ્જેક્ટ ક્રેડિટ હોય એ માર્ક્સ હોય છે, એમાં પાસ થવું પડે. એટલે આપણું સેમેસ્ટર છે એ 6 મહિનાનું પૂરું થઈ ગયું. રેડી, માનો એક સેમેસ્ટર પૂરું થઈ ગયું, પછી 10-15 જેવું ગેપ મળે છે. બરાબર છે. પછી તમારે 70 માર્ક્સની GTU ની પરીક્ષા, આપણે કેમ SSC ની પરીક્ષા આવશે ને બોર્ડમાં 100 માર્કની, એ રીતના 70 માર્કની પરીક્ષા GTU ની આવશે છેલ્લે. બરાબર છે. એમાં તમારે પાસ થવા માટે ઓછામાં ઓછા મીન્સ કે 23 માર્ક સોરી 23 માર્ક લેવા તો તમે પાસ થઈ શકો. બરાબર છે. તો આમાં પાસ થવું પડશે. મિડ એક્ઝામ જે કોલેજમાં લેવાશે 2 મહિના, એમાં પાસ થવું પડશે. 30 માર્કની મિડ હોય અથવા જે માર્ક્સની મિડ હોય એ પ્રમાણે વાયવા અથવા સબમિશન એ પણ તમારે કરાવવું પડશે. બરાબર છે. આ બધું કમ્પ્લીટ કરો છો મિત્રો, ત્યારે તમારો એક સબ્જેક્ટ કમ્પ્લીટ થશે. એવા તમારા જેટલા પણ સેમેસ્ટર 1 માં સબ્જેક્ટ આવતા હોય એવી રીતના આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ હાલવાનું થશે. આમાં તમે કોઈ પણ એક વસ્તુમાં ચૂકી ગયા, વાયવા માનો કે હું લેસન નહીં કરું, મિડમાં પાસ 70 માર્ક્સ, તો પણ બેકલોગ આવશે. બેકલોગ એટલે શું? ફેલ. અને એ સબ્જેક્ટમાં પાછા ફેલ થયા તો કેટલી થશે? એવી 4 ભેગી થશે ને તો 3 વર્ષનું ડિપ્લોમા છે ને એ 4 વર્ષનું થઈ જશે, 8નું વર્ષ વધી જશે. તમારા સિનિયર ઘણા બધા બેકલોગ આવે છે, કેટી આવે છે, ટાઈમસર એ પૂરું કરી શકતા નથી, એની કારણે હેરાન થઈ છે. અને જોબ પણ મળતી નથી, ખરાબ ઇમ્પ્રેશન થાય છે, પૈસા પાણી પણ થાય છે, અને ટાઈમસર ઘણી બધી મુશ્કેલી આવે છે. તો તમારે સેમેસ્ટર 1 થી આદત રાખજો. પેલો લખવા આપે એ લખીને કમ્પ્લીટ કરો. પછી થોડોક ટાઈમ થશે, લેસન બેસન બધું આવશે, C2 ડ્રોઈંગમાં જે તમારે લેસન આપે એ કરી નાખવાનું. સર ટીચર વાંચવા લખવાનું કે કરી નાખવાનું. મિડ એક્ઝામ આવે, ટાઈમ ટેબલ આવે ત્યારે વાંચવા બેસી જાઓ, પાસ થઈ જાઓ. એ થઈ જાય પછી સબમિશન વાયવા કરાવવાના આવશે, એ કરાવી નાખો. પછી આપણી શું આવશે? 70 માર્કની GTU યુનિવર્સિટીની એક્ઝામ આવશે. આ બધામાં પાસ થઈ જાઓ પછી પહેલું સેમેસ્ટર કમ્પ્લીટ થશે. કઈ અઘરું નથી, પણ દરરોજ અથવા તો એક સમય આવશે ત્યારે તમારે વધારે ધ્યાન આપવી પડશે. બાકી તમે દરરોજ થોડું કરશો, ડિપ્લોમા એન્જિનિયરિંગ સારી રીતે પાસ થઈ જશો, ક્યાંય બીજી પ્રોબ્લેમ આવશે નહીં. તો આ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. પહેલા સેમેસ્ટરથી આદત પાડવાની છે. અને આ બધી જ સબ્જેક્ટના સ્ટડી મટીરિયલ, વિડીયો લેક્ચર, GTU ની અપડેટ માહિતી બધું જ તમારે ફ્રી ઓફ કોસ્ટ તૈયારી કરવી હોય તો તમે નંબર આપું છું એક, બરાબર છે, 9328 40 14 85. આમાં તમારે તમારી બ્રાન્ચ વાઇઝ મેસેજ કરવાની. ઇલેક્ટ્રિકલમાં હું છું તો ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર 1 એમ કહેશો એટલે તમને ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર 1 ના વોટ્સએપ ગ્રુપની લિંક તમને આપી દેશે. પછી તમે જોઈન કરી દેશે. રેગ્યુલર A to Z માહિતી, ઇમ્પોર્ટન્ટ વિડીયો લેક્ચર બધું છે ને એ તમને ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર 1 ના ગ્રુપમાં બ્રાન્ચ વાઇઝ સેમ વાઇઝ મળતું રહે. કોઈ મેકેનિકલ લખીને આપી દઈશ, અને ડિસ્ક્રિપ્શનમાં પણ બધે બ્રાન્ચની લિંક આપી દઈશ. તો તમે જે ગ્રુપમાં હો કે જે બ્રાન્ચમાં હો એમાં તમારે જઈને જોઈન થઈ જવાનું છે. આ એમાં દોસ્તોને પણ એડ કરવાના છે. રેડી. અને GTU ની અપડેટ અને માહિતી માટે શું કરવું છે કે GTU નો ગ્રુપ બનાવવાનો છે, એની પર તમને નીચે લિંક આપી દઈશ, ત્યાં પર જોઈન થઈ જાજો. બરાબર છે. અને કંઈક પૂછવું હોય તો ટેલિગ્રામ ઇન્સ્ટાની પણ લિંક આપેલી જ છે. બરાબર. બીજું કાંઈ છે નહીં. મિડ એક્ઝામ, GTU, સબમિશન, વાયવા અને દરરોજ જે લેક્ચરમાં સ્ટડી કરાવે ને એ આપણે કોન્સેપ્ટ મિત્રો આવડી જાય ને ખાલી પ્રશ્ન, તો પણ આપણે સારામાં સારા માર્ક્સ સ્કોર કરીને સારામાં સારું એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરી શકીએ, સારામાં સારી જોબ કરી શકીએ છીએ અથવા ફ્યુચરમાં આગળ વધી શકીએ છીએ. ગવર્મેન્ટ પણ જોબ એટલી છે, પ્રાઇવેટ પણ એટલી છે. આગળ ડિગ્રીમાં જવું હોય એ પણ સારી ટોપ કોલેજ છે. એમાં પણ જેમ કે દિલ્હી, અમદાવાદ, MSU, બરાબર, આ બધામાં એડમિશન સારામાં સારી રીતે મળી જાય છે. અને બીજી સેમેસ્ટર 1 થી સ્કોલરશિપ આવતી હોય ઘણી બધી, એ પણ તમને માહિતી આપશે. બીજા અમુક ફોર્મ ભરવાના આવશે, યુનિવર્સિટીને આવશે, GTમાં પોર્ટલમાં એકાઉન્ટ બનાવવાનું આવશે. બધું તમને ગ્રુપમાં જોઈન હશે ને એટલે બધું આવશે. તમે નોટિફિકેશન ઓન કર્યું હશે, સબસ્ક્રાઇબ કર્યું હશે ને તો તમને ખબર પડશે, બાકી તમને ખબર પડશે નહીં. જો એકવાર પાછળ રહી ગયા પછી ભેગું થશે નહીં. રાત દી જાગવું, હેરાન થવું એવું થશે. તમે તમારા સિનિયરને પૂછી શકો છો. સબમિશન, વાયવા, GTU બેકલોગ કેટલી ઘણી બધી વાર પબ્લિક છે ને હેરાન થાય છે. તમે સિનિયરને પૂછજો તમને ખબર પડી જશે.
પણ તમે સેમેસ્ટર 1 માં જ છો, થોડાક દિવસ જેવું થયું હોય છે ચાલુ થયું, હજીથી તમે રેગ્યુલર વર્ક પૂરું કરશો, ટાઈમસર બધું અમે કેસીમ કરતા જશો, તમારી કોલેજ જે શીખડાવે એ કરતા જાઓ, એ તમને ક્યાંય પણ પ્રોબ્લેમ આવશે નહીં. હા, ભણતી વખતે દરમિયાન અભ્યાસ દરમિયાન તમને કઈ તકલીફ પડે છે, કોઈ ક્વેશ્ચન ઉભા થાય, કોઈની હેલ્પની જરૂર પડે તો કોમેન્ટ કરીને પૂછી લો, અથવા નંબર પણ આપ્યા છે ત્યાં પર મેસેજ કરીને પૂછી લો, અથવા ટેલિગ્રામ ઇન્સ્ટાની પર લિંક આપી છે, ફેસબુકની વગેરે કોઈ પણ પ્લેટફોર્મ પર તમે જ્યાં મજા આવે પોઈન્ટ પોતાનો ક્વેશ્ચન છે અમે શેર કરો, અમે તમને 100% સોલ્યુશન કરી આપશે. અને આપણી ચેનલનો એપ છે મિત્રો, એ પણ ટૂંક સમયમાં આવી જશે, તમને ઇન્ફોર્મ કરશે. એ તમે સારામાં સારી રીતે છે ને મિત્રો વિષયોની તૈયારી વગેરે ડીડી સેટની ઘણી બધી એક્ઝામ વગેરે સબ્જેક્ટની તૈયારી કરી શકશો. ઓકે, તો સેમેસ્ટર 1 માં છો મિશન બનાવો, નો બેકલોગ, નો કેટી, આરામથી પાસ થઈ જાય. અને ગમે એવો નબળો વિદ્યાર્થી મિત્રો હોય ને 7 ઉપર તો એસપીઆઈ એટલે 70 જેવા ટકા થયા, આપણે ટોપ 10 હોય, 10 માંથી 3 કે 4 વાળા બેકલોગ કેટી જ હોય, આપણે 5 ઉપર કે 6 કે 7 હોય તો તો વેરી ગુડ છે. આપણે ટાર્ગેટ માની આવી કે બધી વસ્તુ ટાઈમ સર કરશે તો મને તો ભરોસો છે મિત્રો કે આપણે આરામથી 8 ઉપર અથવા 9 કે 10 એસપી આવી જ જાય. 10 આવી જાય ઘણી વાર જીટી યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ પણ મળે, ટોપ 10 માં પણ આપણું નામ આવે અને આપણે શાબાશી આપે, મમ્મી પપ્પા રાજી થાય એવું કરવાનું છે. ખબર છે, કોઈની હેલ્પ જરૂર પડે તો હું છું હેલ્પ માટે, તો ભાઈ મૂંઝાવા જેવું તો છે જ નહીં. ઓકે, તો એ વસ્તુ ખાસ તમે ધ્યાન રાખવાના છે. એસબી આપણે કેમ ધોરણ 10 માં શું આવતું, ટકા આવતા ને 100 માંથી 80% આવ્યા, 90% આવ્યા, એવી રીતના 10 માંથી શું હશે, એસપી હશે કે મારે 6 આવ્યા, 7 આવ્યા, બધી કેટલા હોય 10 સુધી હોય. બરાબર, એવી રીતના. એટલે ખાસ જોજો, અત્યારે સોશિયલ મીડિયામાં બહુ ટાઈમ જાય છે, ઇન્સ્ટા, ફેસબુક છે, રીલ છે, સ્નેપ છે, બરાબર ને, એટલે બહુ ટાઈમ વેસ્ટ થાય છે. તો એ બધી વસ્તુ તમે કરતા હો, બાળપણ છે, નાનકડા છો તો કરજો, હું એમ કહીને મૂકી દો. પણ ખરેખર 2-3 વર્ષની મોજ મસ્તી માટે આગળનું ફ્યુચર બગાડે ને એવું કઈ કરવાની જરૂર નથી. બરાબર છે, એટલે અમુક વસ્તુ છે ને તમે તમારો સ્ક્રીન ટાઈમ જોવો. સૌથી પહેલા કેટલી કલાક થઈ જાય છે, તમે દરરોજની 2 કલાક આપો, 1 કલાક આપો ને મિત્રો, માનો કે 5 કલાક ફોનમાં તમારો સ્ક્રીન ટાઈમ હોય ને 5 કલાક, તમે દરરોજની 1 કલાક તમે ટાઈમ આપો ને 1 કલાક, તો પણ તમારી લાઈફમાં ક્યાંય વાંધો ના આવે, આરામથી પાસ થઈ જાય. 8 કલાક 8 કલાક વિચાર કરો સ્ક્રીન ટાઈમ હોય છે. મેં ઘણી વાર જોયા છે, હું કોલેજમાં ભણાવવા જાય મારા મોસ્ટ ઓફ મારો નેચર એવો છે કે મોસ્ટ ઓફ ફ્રેન્ડલી રહું, તો ઘણી વાર મારા બહુ રેડ કેસ માનો ઘણા બધા ભાઈબંધ હોય કે મારા ફ્રેન્ડ ભાઈ જેવો બની ગયો, તો ઘણી વાર અમે ફોન ચેક કરતા હોય મસ્તી મજાકમાં, તો 8-8 10-10 કલાક વિચાર કરો ને સ્ક્રીન ટાઈમ હોય. 8 કલાક જોબ કરીને માનો 20-25 હજાર રૂપિયા કમાઈ લે, બરાબર છે. તમે શું કરો 8 કલાકમાં, રીલ સ્ક્રોલ કરો છો, ચેટ કરો છો, જે બનાવો છો, ફ્રી ફાયર રમો છો, સ્નેપ ગેમ હબાહબી બોલતી હોય મિત્રો, એવું નથી કરવાનું. નાનકડા છો તો રમો, પણ કોઈક સોશિયલ મીડિયામાં સારી જગ્યાએ સારું કંઈક જોવો, સારી એવી ગેમ રમો, કંઈક અર્નિંગ મીન્સ કંઈક કમાતા શીખો, સારા વિડીયો જોવો, એજ્યુકેશન જોવો, બરાબર, થોડુંક સોંગ સાંભળો એવું બધું હોય તો સોશિયલ મીડિયામાં, અથવા સારા મૂવી છે એ જોવો, ખબર છે. પણ સાવ નકામું હોય મિત્રો એવું આપણે ટાઈમ વેસ્ટ નથી કરવો. તમે સેમેસ્ટર 1 માં છો ને તો તમારા ગોલ્ડન ચાન્સ છે કે ફ્યુચરમાં તમે એક એન્જિનિયર બની લાખો કરોડ રૂપિયાની જોબ મેળવી શકો, સરકારી જોબ તો મેળવી શકો, પ્રાઇવેટ સારી કોલેજમાં એજ્યુકેશન મેળવી શકો છો, તમે ઘણું બધું કરી શકો. તમને ઈચ્છા હોય થારમાં ફરવું છે, થાર મમ્મી પપ્પાને બેસાડવા છે, તો આ એક જ એવી સિસ્ટમ છે એજ્યુકેશન. ને એન્જિનિયરિંગ એટલે શું, જાદુ. દુનિયામાં હરેક વસ્તુ આજુબાજુની છે બધી એન્જિનિયરિંગ થી બનેલી છે. આ માર્કર છે જી એ કોને બનાવી છે, કેમાં બની છે, મશીનમાં બની છે, મીન્સ કે એન્જિનિયરિંગમાં એક મશીનમાં એક સિસ્ટમમાં બનેલી છે. તો જોવો તમે ખરેખર એક બલ્બ લેમ્પ ચાલુ હોય, બરાબર છે, બલ્બ ચાલુ હોય તો કોને બનાવ્યો છે, એવી રીતના એન્જિનિયરિંગ ટેકનિકલ સાયન્સ વગર દુનિયા અત્યારે હાલતી નથી. તો આપણી ઘણી બધી રિક્વાયરમેન્ટ છે, ઘણી બધી જોબ છે, ઘણી બધી ભરતી છે, ઘણું બધું છે. તો અત્યારથી ખાસ તમે ધ્યાન રાખશો ને તો ક્યાંય પ્રોબ્લેમ આવશે નહીં. રેગ્યુલર લેક્ચર ભરવા જવાના, વર્ક આપે બધું કરવાનું, મગજમાં ગાંઠ મારી લેવાનું. મને લેસન આપ્યું છે આજે 2 પન્ના તો હું કરીશ, પોસિબલ હોય તો વાંચતા પણ જાઓ, મને સીટો આપી છે હું કરી નાખીશ, આ દાખલા આવ્યા હું કરી નાખીશ, પેલી એક્ઝામ આવી વાંચવા માંડીશ, આ બુક લઈ આવીશ, આ સોલ્યુશન કરીશ, આ પ્રોજેક્ટ આપ્યો તો આ કરીશ. અને બીજું ખાસ કરવા જેવું શું ખબર, બીજું જો આ તો બહુ ભરાઈ ગયું મિત્રો, બીજું ખાસ કે એક્સ્ટ્રા એક્ટિવિટીમાં પણ તમારે ભાગ લેવાનો. ખોખો છે, સ્પોર્ટ છે, રમત ગમત છે, એસએસઆઈપી છે, અમુક પ્રોજેક્ટ છે, અમુક એવા ખેલમાં કેમ થતો હોય એવા આપણી કોલેજમાં, ડિપ્લોમા, ડિગ્રીમાં, જીટીયુમાં, એન્જિનિયરિંગમાં શું થતું હોય છે, ઘણા બધા એક્ટિવિટી થતી હોય છે એક્સ્ટ્રા.
એ પણ તમારે સાથે કરવાની. તો આપણો થોડુંક વજન વધારે પડે. આપણે કેમ ફ્રી ફાયરમાં લેવલ કેમ ટોપ હોય, બરાબર ને? એવી રીતના આમાં પણ થોડુંક એક્સ્ટ્રા એક્ટિવિટી સારી કરો. કોઈ ચેસ રમો, કોઈ અહીંયા મીન્સ કે કોઈ જિલ્લા લેવલે, તાલુકા લેવલે, ઇન્ડિયા લેવલે રમવા જાઓ, ત્યાં તમારું નામ બનાવો, પછી એને પોસ્ટ કરો, મજા આવી જાય. ભાઈ જો કોંગ્રેચ્યુલેશન, હાય હેલો ના મેસેજ આવવાનું ચાલુ થઈ જાય. એવી વસ્તુમાં સક્સેસ થવાનું છે. તમે નાનકડા છો, માસૂમ, ક્યુટ, ટેબુલિયા સાવ, અમારા બધા નાનકડા ભાઈ બહેન, બરાબર છે, અમારા ફ્રેન્ડ, અમારા વિદ્યાર્થી. તો અત્યારે તમારા હાથમાં છે, હજી ટાઈમ ગયો નથી. સેમેસ્ટર 1 થી જ, બરાબર છે. તો ખાસ જોઈ લેજો, બરાબર છે. મેં કીધું બધી વસ્તુને ધ્યાન રાખજો, બધી વસ્તુની માહિતી અપડેટ બધું મળતું રહેવાનું છે. કે હેલ્પની જરૂર પડે તમને કહેજો. અને આપણી ચેનલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી, ત્યાં સેમેસ્ટર વાઇઝ બ્રાન્ચ બધું સ્ટડી મટીરિયલ બનાવ્યું છે. તમે યુટ્યુબમાં જશો ને સર્ચ કરશો ને ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી, તો પ્લેલિસ્ટમાં જવાનું, ક્લિક કરવાનું. જો આમ જોશો ને તો ઘણા બધા વિડીયો છે, એમ નહીં મળે. પ્લેલિસ્ટમાં જવાનું, સેમેસ્ટર 1 હું મેકેનિકલમાં છું, તો મેકેનિકલ ખોલીશ, સેમ 3 માં છું, સેમ 3 ખોલીશ. સ્કોલરશિપનું કંઈક વિડીયો જોવો છે, એ જો પ્રિપેરેશન માટે રેડી સેટના જે પણ જે હોય એ શું કરવાનું, એમાં ક્લિક કરી જોવાનું. બધું સબ્જેક્ટ વાઇઝ આઈએમપી સ્ટડી માટે બધું ખુલી જશે. અને વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ રહેવાનું, જીટીયુના વગેરે બધામાં. તો જે નવા વિડીયો બને સીધું નોટિફિકેશન તમને મળતું રહે. પછી ક્યાં અટકાવું છું, કઈ હેલ્પની જરૂર પડે છે તો હું સમજ પ્લસ તમારી યુટ્યુબ ચેનલ છે જી એકેડમી ટીમ પણ તમારી સાથે છે, બરાબર. તો તમે મહેનત કરો, મોજ કરો, મસ્તી કરો, બધું કરો, પણ લિમિટમાં. પણ તમારે જે સિનિયર ભૂલ કરી છે એ તમારે કરવાની નથી. ખાસ વાંચવાનું છે, ફેલ થવાનું નથી. એક સબ્જેક્ટમાં અઘરો લાગશે તો પાસ થઈ જશે. સબમિશન વાઇવા બધું ભરતા જશે. અને જોબ માટેની તૈયારી છે, ગ્રુપ ડિસ્કશન છે, રિઝ્યુમ કેમ બનાવવું, કેમ વાતચીત કરવી, કેમ પ્રેઝન્ટ કરવું, બધું બાળપણથી એટલે કે સેમેસ્ટર 1 થી જ સુધારવાનું છે. કોલેજમાં જે તે માહિતી આપે પ્લસ અમારા ચેનલ તરફથી જે તે વિડીયો બધાને કમ્પલસરી સાંભળજો. અમારી ચેનલ તરફ જે તે વિડીયો આવશે બધા સાંભળો, જોવો, એટલે તમારે ક્યાંય પ્રોબ્લેમ નહીં, 100% તમારું રિઝલ્ટ આવશે જ. નોટિફિકેશન ઓન કરી દેજો સબસ્ક્રાઇબ કરીને. તમારા સેમેસ્ટર 1 ડિપ્લોમા જે મિત્રો એડમિશન લીધું કોઈ પણ બ્રાન્ચમાં, ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ, સિવિલ, કોમ્પ્યુટર, ગમે ઘણી બધી છે, બધી સ્ટડી મટીરિયલ સેમેસ્ટર વાઇઝ બ્રાન્ચ વાઇઝ મળતું રહેવાનું છે. હા પણ સબસ્ક્રાઇબ હશે, નોટિફિકેશન ઓન હશે તો ખબર પડશે, બાકી માથેથી જશે, બરાબર છે. અને કોઈને ન મળે બ્રાન્ચ વાઇઝ ગ્રુપ વાઇઝ લિંક, તો નંબર છે 9328401485. આ ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ, પ્લસ નીચે લિંક આપે છે. સેમેસ્ટર વાઇઝ પોતપોતાના બ્રાન્ચ વાઇઝ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. જીટીયુમાં પણ થઈ જાઓ, જોબમાં, સ્કોલરશિપમાં, સ્કોલરશિપ માટેનો ગ્રુપ છે, અલગ અલગ સ્કોલરશિપ છે આવતી હોય છે, એની માહિતી વિડીયો જોતા હોય તો એમાં પણ જોઈન થઈ જવાનું છે. એટલે શું થાય, એની પર માહિતી અપડેટ બધું મળતું રહે. ઓકે, વિડીયોને પૂરો કરો છું. નેક્સ્ટ મુલાકાત લેશે વાત તમારા ડિપ્લોમાના આગળના આઈએમપી ક્વેશ્ચન, જીટીયુ અપડેટ, સ્કોલરશિપ, A to Z ફોર્મ, ફીસ, રિઝલ્ટ, ટાઈમ ટેબલ બધું માહિતી સાથે. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જે મિત્રો એડમિશન લીધું બધું વિડીયોને તમારા દોસ્તોને શું કરજો, શેર કરવાનું છે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. નેક્સ્ટ મુલાકાત લેશે વાત તમારા ડિપ્લોમાના આઈએમપી ક્વેશ્ચન અને A to Z અપડેટ માહિતી માટે. ઓકે, એન્જોય, બાય બાય, ટેક કેર.